नमस्कार दोस्तों, नवी पहल यूट्यूब चैनल पर आप सबનું हार्दिक સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ફોરેસ્ટ ભરતીનું જે 8 ગણાનું મેરિટ લિસ્ટ જાહેર થયું, બરાબર। ત્યારબાદ ફોરેસ્ટ ભરતીનો ખૂબ જ વિરોધ થતો જોવા મળે છે, કારણ કે ઘણા બધા ઉમેદવારને ખૂબ જ અન્યાય થયો છે। એટલે આ અન્યાયની સામે ગૌણ સેવા પસંદગી મંડળ સામે ઉમેદવારોએ 4 પ્રકારની માંગો મૂકી છે, પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારની માંગ સ્વીકારવામાં નથી આવી। એટલે હવે જ્યારે પણ મહાઆંદોલન જેવી સ્થિતિ સર્જાણી છે, બરાબર, ત્યારે હસમુખભાઈ પટેલનું શું કહેવું છે, એના મંતવ્ય શું છે, બરાબર, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો, અને હજુ લાઇક નહીં કરી દો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ કે હસમુખભાઈ પટેલનું ફોરેસ્ટ ભરતી અને સીસી અંગે શું કહેવું છે એની ચર્ચા કરીએ। તો દોસ્તો, અહીં તમે જોઈ શકો છો કે આજે કેટલાક ઉમેદવારો હસમુખભાઈ પટેલને મળ્યા અને એની સાથે જે વાર્તાલાપ થયો, બરાબર, એની આપણે ચર્ચા કરવાના છીએ। તો તમે મિત્રો જોઈ શકો છો, અહીં લખેલું છે કે અમે આજે સવારે જીએસએસબીના સચિવ એટલે કે હસમુખભાઈ પટેલ સાહેબની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। સાહેબનું વલણ ખૂબ જ હકારાત્મક હતું અને ઘણો લાંબો સમય અમારી સાથે વાતો કરી। એટલે કે જેટલા ઉમેદવારો ગયા, બરાબર, એ તમામ ઉમેદવારો સાથે એના તમામ પ્રશ્નોના જવાબ હસમુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા, અને હસમુખભાઈ પટેલનું જે વલણ હતું, બરાબર, એ ખૂબ જ હકારાત્મક હતું એવું ઉમેદવારો આપણને કહે છે। ત્યારબાદ આગળ જોઈએ તો સાહેબને સૌથી પહેલાં પદ છોડવાની બાબતે પૂછ્યું, પણ તેઓએ કહ્યું કે હાલ તો સચિવ પદે યથાવત છે, પણ બદલી માટે માગણી કરે છે। એટલે કે આપણે સૌ જાણીએ કે હસમુખભાઈ પટેલ છે, બરાબર, એ આજે સચિવ છે, પરંતુ થોડા સમય પહેલાં એવી ખૂબ જ ચર્ચા થઈ હતી કે હસમુખભાઈ પટેલ રાજીનામું આપશે, બરાબર, અથવા તો એનું જે પદ છે ત્યાંથી એમને હટાવવામાં આવશે। તો એ અંગે પણ હસમુખભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે હાલ તો એમનું પદ યથાવત છે, ટૂંક સમયમાં એની માગણી છે કે એની બદલી કરવામાં આવે। તો આવું કંઈક હસમુખભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। હવે મિત્રો, વાત કરીએ કે સીસીની જે ભરતી છે, બરાબર, એના અંગે એમનું શું કહેવું છે। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે ઉમેદવારો કહે છે કે ત્યાર પછી સીસી બાબતે પૂછ્યું તો સાહેબે કહ્યું કે ટીસીએસની ભૂલોના કારણે હજુ પણ ઓબ્જેક્શન આવી રહ્યા છે, અને અમુક પ્રશ્નોમાં ટીસીએસે ખરેખર ભૂલો કરી છે, એના સુધારો કર્યા વગર આપણે આગળ કેવી રીતે વધી શકીએ। એટલે કે મિત્રો, આપણે સૌ જાણીએ કે જે સીસીની પ્રિલિમ્સ લેવાની, બરાબર, એનું ફાઇનલ આન્સર કી તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ હાલ ઉમેદવારોના કેટલાક હજુ પણ ઓબ્જેક્શન આવી રહ્યા છે। એટલે આ ઓબ્જેક્શનનું જ્યાં સુધી નિરાકરણ ન થાય ત્યાં સુધી એનું ફાઇનલ મેરિટ પણ જાહેર ન કરી શકાય। ઉપરાંત કોઈને પણ અન્યાય ન થવો જોઈએ, અને ઓબ્જેક્શન ગુણ સેવામાંથી ટીસીએસ પાસે જાય છે ત્યાં એ લોકો ગોટાળા કરે છે। એટલે કે જેટલા ઓબ્જેક્શન આવે છે, બરાબર, ઉમેદવારો દ્વારા, એ તમામ ઓબ્જેક્શન ટીસીએસને મોકલે છે અને એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। રિઝલ્ટ બાબતે એક અન્ય અધિકારીને પૂછતા અમને એવા સમાચાર મળ્યા કે પરિણામ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે, અને પરિણામ આવ્યા પછી 1.5 મહિના જેટલા સમયમાં મુખ્ય પરીક્ષા આવી જશે, અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંને પરીક્ષાઓ વચ્ચે વધારે સમય નહીં હોય। ત્યારબાદ ઉમેદવારોએ અન્ય અધિકારીને પૂછ્યું તો એનો અધિકારીઓના મંતવ્ય એવા હતા કે પરિણામ ઓગસ્ટના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં આવી શકવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર। તો આ તમામ બાબતો સીસી પ્રિલિમ્સ પરીક્ષાને લઈને અધિકારીઓ અને હસમુખભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે મિત્રો, આગળ અહીં લખેલું છે કે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, તેના માટે સાહેબનું કહેવું છે કે જો તમે બધા ઉમેદવારો રજૂઆત કરો તો ઓફલાઈન લેવાઈ શકે, અને એમની પોતાની ઈચ્છા એવી છે કે પરીક્ષા ઓફલાઈન લેવાય। કારણ કે મિત્રો, આપણે સૌ જાણીએ કે જે ફોરેસ્ટની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી, બરાબર, એમાં ઘણા બધા ગોટાળો થતા જોવા મળ્યા છે, અને ઘણા બધા ઉમેદવારને અન્યાય થયો છે। એટલે હસમુખભાઈ પટેલ પણ એવું જણાવે છે કે જો આ સીસીની મેન્સ પરીક્ષા છે, બરાબર, એ ઓનલાઈન લેવી કે ઓફલાઈન, એ અંગે દરેક ઉમેદવારો પોતાના મંતવ્ય રજૂ કરે અને માંગણી રજૂ કરે, બરાબર, તો આ પરીક્ષા પણ ઓનલાઈનને બદલે ઓફલાઈન લેવાય, અને હસમુખભાઈ પટેલ પણ ઓફલાઈન પરીક્ષા લેવા માગે છે। અને સીસીમાં ફરજિયાત 7 ગણા ઉમેદવારોને પાસ કરવાના છે એવું સાહેબે કહ્યું છે। એટલે કે સીસીની જે પ્રિલિમ્સ લેવાની, બરાબર, એના આધારે મેન્સ માટે 7 ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે, આવું કંઈક હસમુખભાઈ પટેલ કહે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ કે ફોરેસ્ટ ભરતી અંગે હસમુખભાઈ પટેલનું શું કહેવું છે। તો ફોરેસ્ટની ભરતી બાબતે પૂછતા હસમુખભાઈ સાહેબે કહ્યું કે હું ઉમેદવારના પક્ષમાં છું, જે ગોટાળા થયા છે એ ટીસીએસના કારણે થયા છે, એમાં અમારો કોઈ જ વાંક નથી। એટલે ઉમેદવારો આંદોલન કરવા કરતાં હાઈકોર્ટમાં જાય તો ત્યાં
TCSને જવાબ આપવો પડે એ જ આ વિવાદનું નિરાકરણ છે. એટલે કે મિત્રો આપણે સૌ જાણીએ કે જે ફોરેસ્ટની ઓનલાઈન પરીક્ષા લેવાની, બરાબર, એ પરીક્ષામાં જે પેપરનું ને તમામ કાર્ય કરવાનું હતું એ TCS કંપનીએ કર્યું હતું. એટલે હસમુખભાઈ પટેલ એવું કહે છે કે આમાં જે વાંક છે, બરાબર, જેટલા ઉમેદવારને અન્યાય થયો છે એનું મુખ્ય કારણ છે TCS કંપની, બરાબર. એટલે તમે જો અન્યાયનું નિરાકરણ લાવવા માગતા હો તો તમે હાઈકોર્ટમાં જાઓ, એ તમારો બેસ્ટ ઉપાય છે, બરાબર. આવું કંઈક હસમુખભાઈ પટેલ આપણને કહે છે. કેટલીક ટેકનિકલ ભરતીઓ બાબતે પૂછતા સાહેબે કહ્યું કે પરિણામ માટે ઉતાવળ ન કરો, કારણ કે અમારું લક્ષ્ય એવું છે કે વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે, એટલે અમે લાઇનમાં એક પછી એક પરિણામ બહાર પાડીશું. ઉદાહરણ તરીકે અહીં જે જાહેરાત એટલે કે ભરતી છે, બરાબર, એના ક્રમ લખેલા છે, જેથી એકના એક ઉમેદવારો રિપીટ ન થાય અને વધુમાં વધુ લોકોને નોકરી મળે. તો આ જે અન્ય પરીક્ષાઓ છે, બરાબર, એના અંગે પણ હસમુખભાઈ પટેલની સ્પષ્ટતા જોવા મળી છે. હવે દોસ્તો આગળ વાત કરીએ તો અહીં લખેલું છે કે આટલી વાતચીત થઈ છે અને અમારું અનુમાન એવું છે કે જે પ્રોબ્લેમ થયો છે એ બધાનું મૂળ TCS છે. એટલે મિત્રો આપણે સૌ જાણીએ કે આ જે ભરતીમાં કૌભાંડ થયું, બરાબર, જે ભરતીમાં દરેક ઉમેદવારને અન્યાય થયો એનું મુખ્ય કારણ TCS કંપની છે, બરાબર. આમાં કોઈ સચિવ એટલે કે હસમુખભાઈ પટેલનો કોઈ વાંક હોય એવું લાગતું નથી. સાહેબની વાતો પરથી તો સ્પષ્ટ લાગ્યું હતું કે તેઓ TCSથી કંટાળી ગયા છે. ગૌણ સેવા ફક્ત એક જ માધ્યમ છે અને હસમુખ સાહેબનો આટલો વિરોધ થવા છતાં તેઓ આજે પણ ઉમેદવારની સાથે છે તથા સાહેબ ભરતીઓ પૂરી કરવા માટે ખૂબ જ હકારાત્મક વલણ ધરાવે છે. ઉપરાંત ઉમેદવારો માટે સહેજ પણ અન્યાય ચલાવી લેવા માગતા નથી. એટલે આપણે સૌ જાણીએ કે દરેક ઉમેદવારને ન્યાય મળે એવા તમામ પ્રયત્નો હસમુખભાઈ પટેલ દ્વારા થઈ રહ્યા છે. અને આ જે કૌભાંડ થયું, બરાબર, જેટલા ઉમેદવારને અન્યાય થયો છે એનું મૂળ તો માત્ર TCS કંપની જ છે. તો આવું કંઈક ઉમેદવારો દ્વારા આજે જણાવવામાં આવી રહ્યું છે. અને આ જેટલા ઉમેદવારો હસમુખભાઈ પટેલને મળ્યા, બરાબર, ત્યારે હસમુખભાઈ પટેલે જે કહ્યું એ આપણે અહીં ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો બસ આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં મળશું. હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.